बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरम गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। સાચી ભક્તિ એ કોને કહેવાય જોઈએ આપણે એક દ્રષ્ટાંત દ્વારા। એક વખત સાધુ સંતો એ પોતે યાત્રા કરવા માટે નીકળ્યા હતા। હવે જ્યારે આ સાધુ સંતો જતા હતા તો વચ્ચે રોહિદાસ ચમાર જે હતા એમનું ઘર આવતું હતું। એટલે આ સાધુ સંતોએ રોહિદાસ ચમારને આજ્ઞા કરી કે હાલો અમારી સાથે, અમે ગંગાજીમાં યાત્રા કરવા માટે જઈએ છીએ, ગંગા સ્નાન કરવા માટે જઈએ છીએ, તો આપ ચાલો। એટલે આ જે રોહિદાસ ચમાર હતા એ પોતે એ ચંપલ સીવતા હતા। હવે એ પોતે ચંપલ સીવતે પેલા સાધુ સંતોને બોલાવ્યા, એમનું સ્વાગત કર્યું અને પછી કહ્યું કે લ્યો, હું તમને આ 1 રૂપિયા આપું છું, તમે આ જોડી અને ગંગામાને કહેજો કે આ રોહિદાસે આપ્યું છે એટલે તમે સ્વીકાર કરો, આમ કહ્યું। એટલે પછી આ જે સાધુ સંતો હતા એમને રોહિદાસે કહ્યું કે મારાથી આવી શકાય તેમ નથી, એટલે તમે જાત્રામાં જઈ આવો અને ગંગાજીમાં સ્નાન કરજો અને મારા વતીથી મેં જે 1 રૂપિયા આપ્યો છે એ ગંગામાને યાદ કરીને એમને અર્પણ કરજો, આમ કહ્યું। હવે આ જે સાધુ સંતો હતા એ બધા ગંગાજી ગયા અને ત્યાં ગાડી સ્નાન કર્યું। સ્નાન કર્યા પછી જે 1 રૂપિયો આપ્યો હતો એટલે સાધુ સંતોએ ગંગામાને હાથ જોડીને કહ્યું કે આ રોહિદાસે અમને આપ્યો છે, તમે આપ સ્વીકાર કરો, આમ કરી અને 1 રૂપિયો આપ્યો તો તરત જ એ ગંગામાં એ પ્રગટ થઈ ગયા અને પોતે હાથોહાથ એ રૂપિયો સ્વીકાર કર્યો। અને પછી આ જે સાધુ સંતો હતા એ તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા કે ખરેખર આપણે આટલી ભક્તિ કરીએ છીએ છતાં પણ ગંગામાં એ આપણી સમક્ષ પ્રગટ થતા નથી, આપણને દર્શન આપતા નથી। અને જે રોહિદાસ હતા એમણે 1 રૂપિયો આપ્યો તો તરત એમણે સ્વીકારી લીધું, સાક્ષાત સ્વીકાર્યું। એટલે આ સાધુ સંતોને નવાઈ લાગી કે અમે વર્ષોથી તપશ્ચર્યા કરીએ છીએ, વર્ષોથી અમે જપની માળા કરીએ છીએ, છતાં પણ ગંગા મૈયા અમને દર્શન આપતા નથી, પરંતુ રોહિદાસ જે હતા એમનું નામ લીધું અને એમણે આપેલી દક્ષિણા પણ સાક્ષાત એ ગંગામાએ સ્વીકારી। એટલે પછી એ તે પોતે વિચારમાં પડી ગયા કે અમે વર્ષોથી ઘણું બધું કાર્ય કરીએ છીએ, આધ્યાત્મિક માર્ગે આગળ વધ્યા છીએ, છતાં પણ જે રીતે રોહિદાસ ભક્તિ કરે છે એવી ભક્તિ અમે કરી શકતા નથી। એટલે આ પોતે રોહિદાસ પાસે ગયા અને સાધુ સંતોએ હાથ જોડી અને વિનંતી કરી કે ખરેખર આપ જે ભક્તિ કરો છો એ ખૂબ ભક્તિ સાચી છે તમારી, અને સાક્ષાત એ ગંગા મૈયાએ તમારો 1 રૂપિયો આપેલો એ પોતે એમણે સાક્ષાત સ્વીકાર્યો છે અને અમને દર્શન આપ્યા છે। તમે જે કંઈ કાર્ય કરો છો તે તમારી ભક્તિ માનો છો, એમ આ રોહિદાસે કહ્યું કે હું આ જે કંઈ કાર્ય કરું છું એ મારી ભક્તિ જ માનું છું, માટે તમે પણ જે કાર્ય કરતા હોય એની અંદર સાચું મન લગાવી અને ભગવાનનું નામ લઈ અને સાચી ભક્તિ કરશો તો તમારા ઉપર પણ ગંગા મૈયા એ પ્રસન્ન થશે અને તમને પણ દર્શન આપશે। આમ જે રોહિદાસ હતા એમના જીવનની અંદરથી આ સાધુ સંતોએ શીખ લીધી કે આપણું જે કર્મ છે એ કર્મ એ જ ભક્તિ છે, માટે આપણે જે કંઈ કર્મ કરતા હોઈએ છીએ એ કર્મની અંદર જો ભગવાનનું જોડાણ કરી દઈશું તો ભક્તિની અંદર આપણે આગળ વધી શકીશું। આ જન્મે નહીં તો લાખ જન્મે પણ આ કર્યા વગર છૂટકો
નથી. માટે આપણે આપણા જીવનની અંદર આપણા જે કર્મ છે એ કર્મની સાથે ભગવાનને જોડી અને ભક્તિની અંદર આગળ વધીએ. એ જ આજના શબ્દની પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.